વેલકમ ગાઈસ, જય માતાજી. હું પિંચુ અને દેવ અમે આ નદીમાં આ ફૂલને એવું પધરાવા. તો ગાઈસ છે ને આ ફૂલ અને બેબીનું વેલકમ કર્યું હતું એના હતા, તો અમે આયા નદીમાં પધરાવા માટે. અને એ તો રિવરફ્રન્ટ પણ બને ને એટલે જો બધું પૂરણ થાય. અને પેલું સ્ટેડિયમમાં મોટેરા સ્ટેડિયમ. ચલો દોરાડો, ચાલો કે બહુ ઊંચું હોય તમને દોરો દોરીને ચડી જાઓ. જો પડ્યો ગાય છે ને નદીમાં તો બહુ પૂરણ કરી નાખ્યું ને દેવ. જો પિંચુ પડે બેટા. જો માટી વાળા થયા પગ હો પિંચુ. શું કે કૂદવાનું નહીં, રગડવાનું હોય થી. આસ્તે આસ્તે તો ગાય આપણે ચલો ગાડી ના થઈ પેલી બાજુ. આ બાજુ સ્ટેડિયમ જો દેખા રે દેવ હતી. સ્ટેડિયમ જો દેખાજો એકદમ ગોળ રાઉન્ડ. નજીક દેખાય હતી. તો ફાઇનલી ગાય ચેલું બધું હેડીને આવ્યો, નદી આવી જઈએ. રોડ બની ગયો સીધો. સિટીમાં જવું હોય ને દેવ તો આપણે નદીને થઈને સીધા લોભા જવું હતો. જો ગાય બી આવો તો પીજો. આ બગલું જીવો જો અલગ જ છે. જો ડક તો ગાય જો આ રીતે નદી અમારા ગાયો ઓન ના પર લે. આ પુલ જોઈને ઓન પર આવી દેવ. જો અહીંથી ઝૂમ કરીએ ને, જો ઇન્દિરા બ્રિજ હો ને આ રહ્યો. તો ગાય થા ને આ ઇન્દિરા બ્રિજ ગાડી જાય દેખા. અને આ બાજુ સ્ટેડિયમ, વર્લ્ડનું મોટું સ્ટેડિયમ. નહીં માછલી, એવું માછલી જો ઓલે આ જો હાલી જો હલા જોઈ દેવ ભાઈ તનાવું હે પધરા દેડ. અને દેવ જો અહીં પેલું કોટેશ્વર જો શંકર ભગવાનનું મંદિર જોયું. કોટેશ્વર મહાદેવ લે પધરા દે. તો ગાઈસ અમે વેલકમના ફૂલ પધરાવી દીધા. નાખી દે થેલી બી એવું ચોકન નાખવાની. કચરા પેટીમાં એ જો કચરા પેટીનું બહાર નાખી આવતું એવું કરું. ચલો થોડી રીલ બનાવી દઈએ ઇન્સ્ટાગ્રામ માટે. હા પિંચુ ચલો. એ ઉભા રહો લે, મને હંગાત તો કરો. ધપ્પો જો એ દેવ આવો જો જો ખટારો તો વાગ્યું. જો એટલી બધી માટી ઉડાડી પેલા આવ્યો વાળા. આપડે બચી જાય એવું કેવું, આપડે આગળ નીકળી જાય. તો ગાઈસ ચલો રીલ બનેલી. તો ગાઈસ નદીમાં તો નકરી માટી થઈ જાય ને આવ્યા નીકળે એટલે દેવ માટી ઉડાડા.